લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં આદર્શ નિવાસી શાળા ખાતે હરિહર નામનો કાર્યક્રમ યોજાયો. કૃષ્ણ અને શિવને સમર્પિત થવા માટે હરિહર નામનો કાર્યક્રમ જરૂરી. શિવ વિવાહ, કૃષ્ણ વિવાહ, રાધા કૃષ્ણના ભજનો સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા. આપણી પ્રાચીન અને ભાતીગળ લોક સંસ્કૃતિથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તેમજ તેમનામાં છુપાયેલ શક્તિઓ જાગૃત થાય તે માટે ખૂબ જરૂરી. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા હરિહર કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ મન મૂકીને માણ્યો કાર્યક્રમ. ધ્રાંગધ્રા શહેરની આદર્શ નિવાસી શાળામાં કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને સુરેન્દ્રનગર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા હરિહર સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ કલાકારો નેહાબેન રાવલ, કદર્પ રાવલ, મિતુલભાઈ ઇમરાનભાઈ, દેવાંશભાઈ જોશી, પ્રેરણા દવે દ્વારા શિવ વિવાહ, કૃષ્ણ વિવાહ, રાધા કૃષ્ણના ભજનો સુંદર રીતે રજૂ કર્યા. આવા કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપણી પ્રાચીન ભાતીગળ લોક સંસ્કૃતિથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તેમજ તેમનામાં છુપાયેલ શક્તિઓ જાગૃત થાય તેવો હતો. આ કાર્યક્રમને ધ્રાંગધ્રાના સંગીત રસિક શ્રોતાઓને મન ભરીને આનંદ ઉઠાવ્યો અને ખૂબ વખાણ્યો. કાર્યક્રમમાં ધ્રાંગધ્રાની સંગીત પ્રેમી જનતા તેમજ સ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આજે આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. નામ છે હરિહર. એટલે કૃષ્ણ અને શંકર ભગવાનના આખે જીવન વિશે જીવનને આમાં વણી લેવામાં આવ્યું છે. વાર્તાના રૂપે એમને જે રચના અને લીલા કરેલી છે એ બધી જ આમાં વર્ણન થાય છે અને સાથે સાથે ભક્તિ સંગીત અને તમામ પ્રકારના ગીતો અને લોકસંગીતનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારની આ યુવા પેઢી છે એ આપણા ભગવાનને જાણે, કૃષ્ણને જાણે, આપણા સંસ્કાર અને સંસ્કારિતાને જાણે એ આનો મેઇન ઉદ્દેશ્ય છે. એટલા માટે આજે અહીંયા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઓડિયન્સ પણ અહીંયા હાજર રહ્યું છે. છોકરાઓ અહીંના જે વિદ્યાર્થીઓ છે એમને પણ ખૂબ આ કાર્યક્રમને માણ્યો છે અને એમને પણ એ લોકો પણ ભક્તિમય બની ગયા છે. એમને કૃષ્ણ અને શંકર ભગવાનના જીવન વિશે ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે અને એમના જીવનને વણી લેતા આ તમામ ગીતો અને જે ભજનો છે એની પણ આજે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવી છે. જ્યારથી ટેકનોલોજી આવી છે ત્યારથી આ બાળકો છે એ વાર્તાઓથી દૂર થઈ ગયા છે, સંસ્કૃતિથી, સંસ્કારોથી અને ધર્મથી દૂર થઈ ગયા છે. અને એ જ અમે એક મિશન લઈને આ કાર્યક્રમ પાછળનો અમારો હેતુ હતો કે ફરીથી ઈશ્વરત્વ સાથે જોડાય, ફરીથી વાર્તાઓ સાથે જોડાય અને ફરીથી આપણું જે જૂનું લોકસંગીત છે એની સાથે જોડાઈ શકે એવા આશયથી અમે આ હરિ અને હર એટલે કે શિવ અને કૃષ્ણની વાતો અને શિવ અને કૃષ્ણનું સંગીત લઈને અહીંયા ઉપસ્થિત થયા છે. ને આ બાળકો છે આખા ગુજરાતમાંથી, ગ્રામ્ય કક્ષાના બાળકો છે કે આખા ગુજરાતમાંથી અહીંયા છે હોસ્ટેલમાં રહેવા માટે આવ્યા હોય છે. તો અમારા એક નાનકડું એવું વિચાર બીજ છે આખા ગુજરાત સુધી પ્રસરે એનાથી વિશેષ અમારા માટે કશું જ ન હોઈ શકે. આજે હરિહર નામનો એક જે સંગીતનો કાર્યક્રમ યોજાયો જેની અંદર કૃષ્ણ વિવાહ, શિવ વિવાહ અને રાસની રમઝટ બોલાવી અને ધ્રાંગધ્રાના શહેરીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણ્યો. જે આપણી પુરાતન સંસ્કૃતિ છે એનું જતન થાય, એમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને તેઓ પણ સ્ટેજ કક્ષા સુધી પહોંચે એવા પ્રયત્નો ગાંધીનગર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કચેરી દ્વારા કરવામાં આવે છે.